માત્ર 5 રૂપિયાના એક લીંબુથી તમારું ભાગ્ય ચમકી જશે. જો તમે લોકો તમારા જીવનમાં ગરીબી અને ભાગ્યનો સાથ ન મળતો, પૈસાની અછતના કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે, તો આ બધી જ સમસ્યાઓનો એક જ ઈલાજ છે: લીંબુ. લીંબુના ટોટકા આજે અમે તમને જણાવશું. લીંબુનો ઉપયોગ કરીને તમારી બધી જ સમસ્યાનું સમાધાન તમે મેળવી શકશો. આ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે લીંબુને કેવી રીતે રામબાણ માનવામાં આવે છે તેની માહિતી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવી છે. આ વિડીયોમાં અમે તમને એટલા ટોટકા જણાવશું કે તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. એ જાણીએ એ પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. 1 નંબર જોઈએ મિત્રો, નજર દોષને દૂર કરવાનો ઉપાય. તમે લોકોએ ઘણી વખત જોયું હશે કે જ્યારે પણ ટ્રક ચાલે છે તો વાહનો ચાલે છે અથવા તો નાની દુકાનો કે મોટી દુકાનો હોય છે, લીંબુ અને મરચાં લટકતા હોય છે. આજે અમે તમને જણાવશું કે આનું કારણ શું છે. જો તમારો ધંધો સારો ચાલી રહ્યો છે અને કોઈ વ્યક્તિ તમારી દુકાન પર નજર લગાડે છે, તો તેઓ તેમની દુકાનમાં લીંબુ અને મરચાં બાંધે છે. પરંતુ પુરાણોમાં આનું મુખ્ય કારણ એ છે કે લીંબુ અને મરચાંને લટકાવવાથી જોનારનું ધ્યાન લીંબુ મરચાં તરફ કેન્દ્રિત થઈ જાય છે, તેની એકાગ્રતા બગડે છે. લીંબુની ખાટી અને મરચાંની તીખાશ ખરાબ નજરવાળા વ્યક્તિની એકાગ્રતામાં ખલેલ પહોંચાડે છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો પોતાના ઘર અથવા તો દુકાન પર લીંબુ અને મરચાં લટકાવતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ લીંબુ અને મરચાં લટકાવવાનું મુખ્ય મહત્વ આપવામાં આવ્યું છે. દરવાજા પર લટકાવવાથી વાતાવરણ શુદ્ધ રહે છે અને નકારાત્મક ઉર્જા અંદર આવતી નથી. આ હિન્દુ પુરાણોમાં સ્પષ્ટ રીતે લખેલું છે, જેનો અર્થ એ છે કે જો તમારો ધંધો સારો ચાલી રહ્યો હોય, કોઈ વ્યક્તિ તમારું સારું ઈચ્છતો નથી અને તમારા ઉપર નજર લગાડે છે, તમારા ઉપર તાંત્રિક વિદ્યા કરે છે, અને જો તમે પહેલેથી જ લીંબુ લટકાવી દીધું છે તો તેની આખી અસર નજર લગાડનાર પર પડશે અને તે બરબાદ થઈ જશે. તેથી જો તમે કોઈ પણ વ્યવસાય એટલે કે ધંધો કરો છો તો લીંબુ અને મરચાંને લટકાવી રાખો. નંબર 2 જોઈએ, તમારા ભાગ્યને ચમકાવવાનો ઉપાય. તમે ખૂબ જ મહેનત કરો છો, પરંતુ તમે સખત મહેનત કરીને થાકી ગયા છો અને તમને એનું પરિણામ મળતું નથી. લગ્ન નથી થઈ રહ્યા, તમારું ઘર બનાવી શકતા નથી, તો કોઈ પણ તમારા ઉપર ટોટકા કર્યા છે, તો આ માટે તમને જે ખૂબ જ સરળ પદ્ધતિ કહેવામાં આવી છે તેને ધ્યાનથી સાંભળો. તમે લોકો નકારાત્મક શક્તિઓના પ્રભાવ અનુભવો છો. જો તમારી અંદર નકારાત્મક ઉર્જા રહે છે તો માત્ર 1 લીંબુ લેવાનું છે અને તેને ગંગાજળથી સારી રીતે ધોઈ લેવાનું છે. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે આ લીંબુને ધોયા પછી તમારે મંત્રનો 108 વાર જાપ કરવાનો છે. ઓમ હનુમંતે નમઃ. જો તમે આ મંત્રનો 108 વખત જાપ કરો છો અને આ લીંબુમાં 4 લવિંગ નાખો, આ હિન્દુ પુરાણમાં સ્પષ્ટ રીતે લખેલું છે. આ પ્રક્રિયા કર્યા પછી તમારે શું કરવાનું છે તો કે તમારું આખું જીવન છે આનાથી સુધરી જવાનું છે. અને જો એક આ મંત્રનો જાપ કરો, તમારો મંગળ કદાચ નબળો હશે તો મંગળ બળવાન થઈ જશે, પરંતુ તમારે 108 જાપ કરવો જ પડશે, કારણ કે હનુમાનજીને 108 નંબર ખૂબ જ પસંદ છે. તેથી તે નિશ્ચિત માનવામાં આવે છે અને સફળતા તમને જરૂર મળવાની છે. ત્રીજું જોઈએ, વાસ્તુ દોષને દૂર કરવાનો ઉપાય. જે ઘરમાં લીંબુનું ઝાડ હોય છે એટલે કે લીંબુડી હોય છે, ત્યાં ક્યારેય નકારાત્મક ઉર્જા સક્રિય થતી જ નથી. લીંબુનું આસપાસનું વાતાવરણ શુદ્ધ રહે છે. લીંબુ ઘરના વાતાવરણને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. જો કોઈ વ્યક્તિના ઘરમાં નકારાત્મક શક્તિનો વાસ છે તો તેના ઘરમાં લોકો એકબીજા સાથે લડતા રહે છે. તેના ઘરમાં ક્યારેય સમૃદ્ધિ આવતી નથી. ધન આવતા તમામ માર્ગ રોકાઈ જાય છે. પરંતુ જો તમારા ઘરમાં લીંબુનું ઝાડ હશે તો તમારા ઘરમાં સકારાત્મક શક્તિઓ આવશે. આ માટે લીંબુના ઝાડની વાસ્તુ દોષને દૂર કરવાનો સૌથી મોટો ઉપાય માનવામાં આવ્યો છે. ચોથું જોઈએ, જો તમારા ઘરમાં કોઈ નાનું બાળક છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ છે, એ તમે માની લો કે તમને નજર લાગી ગઈ છે, તમારે શું કરવાનું છે? લીંબુ આમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. જો તમારા ઘરમાં નાનું બાળક છે, તમે જ છો, તમારા ઘરમાં કોઈ વડીલ અને તમને એવું લાગે છે કે કોઈએ તમારા પર નજર લગાડી દીધી છે, તમારી તબિયત સારી રહેતી નથી, તો એક લીંબુ લ્યો, તેને માથા પર 7 વખત ફેરવો
માત્ર એક જ લીંબુ લેવાનું છે. તેને ક્યારે એનો ઉપયોગ ન કર્યો હોય એવી છરીનો ઉપયોગ કરો. તે લીંબુને છરીથી 2 ભાગમાં કાપી લ્યો. ઘરની બહાર અથવા તો ઘરથી દૂર જમીનમાં દાટી દો. બસ આટલું જ કરો. જે તમને તમારા પર કોઈની નજર લાગેલી છે તે લીંબુ તેને પોતાની સાથે ઉતારી લેશે અને તમારી ઉપરથી ખરાબ નજર દૂર થઈ જશે. નંબર 5, બીમારીથી છુટકારો મેળવવા માટેનો ઉપાય. તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર છે જે દવાખાને જઈને કંટાળી ગઈ છે, દવા પીને પણ કંટાળી ગઈ છે અને તેની બીમારી ઠીક નથી થતી. તે ચિંતિત રહ્યા કરે છે. હવે મારે શું કરવું જોઈએ? તો શનિવારના દિવસે આ ઉપાય તમે કરી શકો છો. બીમાર વ્યક્તિની ઉપર લીંબુ 7 વાર ઉતારવાનું છે. મતલબ કે આ લીંબુને માથાથી પગ સુધી 7 વખત ઉતારવાનું છે. પછી એક ચાકુ લેવાનું છે. ચાકુને 21 વાર ઉતારવાનું છે. ધ્યાન રાખો કે આ પ્રક્રિયા તમારે સાંજના સમયે જ કરવાની છે. તમારે પોતે લીંબુને 7 વાર ઉતારવાનું છે. 21 વાર ચાકુ ઉતારવાનું છે. ઉપરથી નીચે લઈ અને તમારે લીંબુને છરી વડે 4 ટુકડા કરવાના છે. કોઈ ચોકમાં જઈને જ્યાં 4 રસ્તા પડે, ડાબે જમણે આગળ પાછળ એવી રીતે જુદી જુદી જગ્યાએ આ 4 લીંબુ છે ટુકડા છે એને ફેંકી દેવાના છે. તમારે આ રાત્રે 7 વાગે પ્રક્રિયા કરવાની છે. 9 વાગ્યા સુધી લીંબુ ફેંકવાના છે. જો તમે આટલું કરો છો તો કોઈ પણ દુષ્ટ આત્મા છે એ દર્દી પર નિવાસ કરે છે, એ વ્યક્તિ સ્વસ્થ થઈ જશે. જેના પર દુષ્ટ આત્માનો નિવાસ છે, આત્મા એ ચોક્કસપણે તેને છોડી દેશે. નંબર 6, જો તમને મહેનત કર્યા પછી પણ વેપારમાં નથી સફળતા મળતી તો તમારે આ લીંબુનો શું ઉપાય કરવાનો છે? એક ખૂબ જ સરળ ઉપાય બતાવું. એક લીંબુ લ્યો. લીંબુ લીધા પછી તમારે તેને તમારી દુકાનમાં છરી વડે કાપી નાખવાનું છે. તેને 4 ટુકડામાં તે લીંબુને તમારી દુકાનમાં 4 ભાગમાં રાખો. આ પ્રક્રિયા સવારે કરો અને સાંજે તે 4 ભાગ નિશ્ચિત કરો, એકત્રિત કરો અને સવારે 10 વાગે અને 11 વાગે પણ કરી શકો છો. તમારે સાંજે 7 વાગ્યા પછી આ લીંબુનું એકત્રિત કરવાના છે અને લાલ કપડામાં અલગ અલગ બાંધી કોઈ પણ નદીમાં લઈ જઈ નાખવાના છે. આમ કરવાથી તમારા વેપારમાં પણ વધારો થશે. આ વાત વાસ્તુ જ્ઞાનમાં પણ લખેલી છે. આ વાસ્તુશાસ્ત્રના પુસ્તકોમાં પણ સ્પષ્ટપણે લખેલું છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી કરીને વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માતાજી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને હા મિત્રો, તમે પણ કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો, તમને કોઈ સમસ્યા છે તો તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકશો. અમે તમને એના જરૂર આન્સર આપીશું.